ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નકા બાપુ ને તમારી યાદ અમે છે 1.5 પોણી કલાક બેઠા હતા બે. એ અત્યારે નોકરી પેલા નોકરી ચાલુ હતી એની. હા આરોગ્ય દવાખાનું છે ને આપણે અહીંયા હોસ્પિટલ સરકારી. એટલે આલિદ્રામાં? ના મેંદરડા હતા બાપુ. અચ્છા બાપુ મેંદરડા, એટલે ત્યાં તમને ભેગા થયા છે? હા ત્યાં ફોન કરીને જ જોતો હું. મેં કીધું મને ચર્ચા થઈ ને તમારા વિડિયા ની, બરોબર. પછી મેં બાપુને વાત કરી. મેં કીધું બાપુ તમારે જેવું કામ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. થઈ ગયા. હેલો, હા દેવગામ થી બોલું. હાજી બોલો. આપ ગામનું નામ છે દેવગામ, તાલુકો માળિયા આટીના, બરાબર? હે આટીના માળિયા તાલુકો. તાલુકો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. હા તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ, બરાબર છે. સમજાય. તમે ક્યાં સમાજમાંથી છો? અમે ત્યાં ગોસ્વામી બાવાજી ગોસ્વામી સમાજ. બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે તમારી? 43 વર્ષ. 42? 43. 43 વર્ષની. તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? આ લગ્ન થયા હતા વડિયા, અમરેલી વડિયા આવ્યું ને. વર્ષ દિવસ આવ્યું પછી મારા ઘરના સિટીમાં રહેવું હતું, બરોબર. અને અમારે ગામડામાં વ્યવસાય, મારા દુકાન છે. અચ્છા, દુકાન છે છે તમારે? પાન માવા ને ઠંડા પીણા હોય ને, ચોળા ને. અચ્છા અચ્છા. દુકાન છે બસ સ્ટેન્ડ પર દેવગામ. એટલે ધંધો સારો હતો એટલે પછી તો સાહેબ ત્યાં જવાય ને આપણે સિટીમાં. બરાબર. એને સિટીમાં રહેવું હતું એટલે અમારે છૂટા કઈ વાંધો બીજો કઈ નહીં, સિટીમાં રહેવાનો વાંધો. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો તો. 63 522. બરાબર છે. 21 003. સમજાઈ ગયું. તો તમારે કેટલો સમય ઘર સંસાર ચાલ્યો હતો? અમારે આમ વર્ષ દિવસ. અચ્છા, 1 વર્ષ ઘર સંસાર ચાલ્યો. બરાબર છે. સમજાઈ ગયું. તો કઈ સંતાન કઈ હતું નહીં, બરાબર ને? નહીં, સંતાન કોઈ છે નહીં. બરાબર છે. તો પછી આ છૂટાછેડા છે કાયદેસર રીતે લઈ લીધા છે કે પછી કઈ? કાયદેસર. અચ્છા અચ્છા. અને જે બેન આવ્યા હતા એ તમારા સમાજના હતા? અને અમારા સમાજના હતા. અચ્છા અચ્છા, અમારા સમાજના હતા. બરાબર છે. સમજાઈ ગયું. તો તમારે ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા, તમારે બહેનો કેટલા? અમે ભાઈઓ 3 છે. બરાબર. અમને બેનો 3 છે. અચ્છા, બહેનો છે 3? હા, ભાઈઓ 3 છે. હવે એમાં અમે 3 ભાઈઓ છે ને, 3 જુદા છે. અચ્છા. અને હું છે ને મારા ડોહીમાં મારા ભેગા છે. હું મમ્મી મા દીકરો ભેગા છે. મમ્મી છે ને મા દીકરો ભેગા છે. હવે એની ઉંમર થઈ ગઈ હાવ, એટલે હું છે ને આપણા જેવું પાત્ર મળી જાય ને એટલા માટે તો થઈ જાય એમ, ડોહીમાં ટેકો થઈ જાય એમ. બરાબર. તો પપ્પા નથી? પપ્પા ઓફ થઈ ગયા. ઓહો, પપ્પા ગેરહાજર છે ને, મમ્મી છે. અને હાલ તમે મમ્મી દીકરા સાથે રહ્યો છો? હા, મમ્મી દીકરો સાથે રહી. અને અમારા ભાઈઓ છે ને અલગ. એક ભાઈ છે એ અમરાપુર રહી, સરકારી. એક ભાઈ સરકારી અમરાપુર. અને એક ભાઈ અમારે બાજુમાં જ રહી. અમે 2 ભાઈ બાજુમાં જ રહી. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. આજે ભાઈ નો ફોન આવ્યો તો એ ભાઈ બાજુમાં? હા, બસ મોટા ભાઈ છે ને બાજુ. અમે મારો છેલ્લો નંબર 100 ભરું છે ને એમાં મારો છેલ્લો નંબર છે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. બરાબર. તમારા નકા બાપુ નો કોન્ટેક્ટ કઈ રીતે થયો? મારા મોટા ભાઈ છે ને, હા, એના ઘરના સગામાં કઈક દીકરી છે ને, એના કુટુંબમાં છે એમ. અચ્છા અચ્છા, સમજી. બાપુ ત્યાં આવ્યા હતા તમારે ત્યાં દેવગામ? હા, દેવગામ બાપુ આવ્યા હતા ને. સમજાઈ ગયું. બરાબર.
તો તમે આલિદ્રાનું બોલ્યો છે એટલે તમને યાદ આવી. હા હા આલિદ્રા. તમે આલિદ્રાના છો ને? હું આલિદ્રાનો જ છું. હા એ કહેતા હતા મને મોટા ભાઈ હતા ને હમ. એ કે હિતેશભાઈ આલિદ્રાના શું કાંઈ નકા બાપુ પાસે ગયા હતા કે નકા બાપુ કે આપણા જાણીતા છે. સરસ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારે મકાન છે પોતાનું છે? હા પોતાના બે ભાઈઓના અલગ અલગ રૂમ છે. ફ્લેટ ઓલા આપણે 2 બે ફ્લેટ હોય ને હમ. બે બે રૂમ, એક હોલ ને એક કિચન બરાબર છે ઘરના જ છે સમજ્યા. બરાબર છે બરાબર. અને પાછા અમારા બે ભાઈઓને તાલાળા છે. હા અમે અમારા મોટા ભાઈ ને બે ભાઈ રહે હા. બે ભાઈના તાલાળા મકાન છે. ત્યાં એ 2 માળના છે, એ નીચે ઉપર. ત્યાં આ રીતના જ છે. હા, અમારા ઘરે છે ને એ રીતના ત્યાં તાલાળા છે. એમ તારાળા પણ છે ત્યાં? ત્યાં કોણ રહે છે? ત્યાં કોઈ નથી, ભાડે છે. સમજાઈ ગયું. તો તાલાળા મકાન ભાડે આપેલું છે. તો હે? તાલાળા મકાન લેવાનું કારણ શું? ત્યાં તમે રહેતા પહેલા કે ખાલી ઇન્વેસ્ટ કરવા માટે નહીં, લીધું? ખાલી ઇન્ટરેસ્ટ ખાલી લેવા માટે, રાખવા માટે એમ. અચ્છા, ત્યાં કઈ રહેતા બેતા નહીં? નહીં અત્યારે પછી ના ખાલી રોકાણ કરવા માટે જ ભાઈ. બરાબર છે બરાબર. તમારે ત્યાંથી તાલાળા કેટલું થાય તમારા ગામથી? તાલાળા 20 કિલોમીટર. અચ્છા, નજીક જ છે. હા આમ તો 15 થાય પણ આમ અલગ રોડે રોડે 20% અહીંથી આપણે જંગલમાં થઈને જઈએ ને હા. તો 15 કિલોમીટર એરિયા ઉપર. પછી આપણું જ્યાં મેંદરડા થી તાલાળા આવીએ તો દેવગામ આડું આવે છે કે તાલાળા પછી તમારે દેવગામ અલગ રસ્તો આવે? જો તમે મેંદરડાથી આવો ને હા. તો બે બાજુ અવાય. જો દેવગામ થઈને તાલાળા જવાય ને આમ સાસણ થઈને જવાય. ઓકે ઓકે, સમજાઈ ગયું. એટલે પેલા દેવગામ આવે પછી તાલાળા આવે ને? હા પેલા ત્યાંથી તમે સીધા જલંધર આપણે દેવળિયા પાર્ક જોયું ને હમ હમ. ત્યાંથી 3 કિલોમીટર છે આપણે દેવગામ. અચ્છા, હા બરોબર છે. હા. હા બરાબર છે. તમે જોઈ ગયેલા છે? એટલે હું આવ્યો છું ત્યાં આવ્યો છું પણ દેવગામ નથી જોયું. હા હા તાલાળા ને એમાં આવેલો છે. હા હા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી પપ્પા ગામમાં ગયા ને કેટલો સમય થઈ ગયો? એના 2013માં ઓફ થયા. ઓહ, બરાબર છે બરાબર છે. એ પેલા શું કામ કરતા? હા પપ્પા એ સિલાઈ કામનું કામ કરતા. ધંધો એને હા. પહેલેથી ગોદડા ને એવું સીવતા. બધા હે? છે ને ખેતી કામના બુંગણ ને ઓલા બધા બનાવતા હતા. નાના ઓલા હતા ને તો એ બધું નાનું ઓલું બધું કરતા, જૂનું કામ. અત્યારે તો એનું હાલે. બરાબર છે. અમે નાના નાના હતા તો એ કામ કરતા, ગોદડા ને બુંગણું ને એવું બધું. ગામડામાં તો બીજું રીતે હું બરાબર છે બરાબર છે. તો એ જાતનું સિલાઈ કામ કરતા. બરાબર છે. હા સિલાઈ કામ. અને સમજાયું. મારા નકર મોટા લગભગ ભાઈ. તમારે જી બરોબર. હાલો. હા હા બરોબર. હું કહું મારા ભાઈ એક છે એ સિલાઈ કામ કરે. અમરાપુર છે ને હા એ ભાઈ સિલાઈ કામનું કામ કરે. એમ સિલાઈ કામ. હા 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 મતલબ તમારા સાધુમાં તો લગભગ મંદિરની પૂજા, સેવા પૂજા, મહાદેવજીની હા પૂજા આ રીતનું જ હોય છે, બરાબર? હા ને પૂજા તો અમારે છે. હવે આ બીજા ભાઈ પાસે છે. અમે તમારા ઘરના ઓલો આપણો ધંધો કરીને બધું કરવાના છે. હા બરાબર છે, સમજાયું બરાબર હમ. છે. સમજી ગયો આખી વાત તમારી. બરાબર છે. પછી આ જે છૂટાછેડા છે એને કેટલો સમય થઈ ગયો? અત્યારે તમારી 43 વર્ષની ઉંમર છે, જ્યારે તમે હા છૂટાછેડા થયા એને કેટલો સમય થઈ ગયો વાત? અને 10 વર્ષ થઈ ગયા હવે. અચ્છા અચ્છા. તો પછી 10 વર્ષમાં ક્યારેય ક્યાંય ટ્રાય કરી હતી કંઈ? બધીમાં કરીએ તો બધું ત્યાં સેટિંગ નથી થતું એમ. અચ્છા અચ્છા, સમજાયું. કે ક્યાંય એડજસ્ટ ત્યાં નથી થતું. હા એડજસ્ટ નથી થતું. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું બરાબર છે. પછી આજે તમે પાનનો ગલ્લો ચલાવો છો તેમાં કેટલી આવક થઈ જાય તમને? ઇન્કમ કેટલી થાય? અમારે મહિનાની આવક છે 20 થી 25 હજાર. 20-25 આવક અને થાય. આટલા જનરલ આમ હિસાબ કરીએ ને તો 30,000 પૂગી જાય એમ. અને આપણે તો બોલવું થોડુંક નીચું ગયું તો વાંધો ન આવે ને તેજભાઈ. હા શું છે આમ ઓછી આવક 30,000 બતાવવાની. થાય. હા ઓછી હોય આમ. જનરલી હિસાબ કરીએ ને તો 30,000 ની ઉપર હોય જાય. બરાબર છે. હા પણ આ તો શું છે કે જે મીડિયમ કર્યો તો વાંધો ન આવે આપણને. હા બરાબર છે. કોઈ પ્રોબ્લેમ શું નથી. છે? બહુ સારી વાત છે. હા હા. બરાબર છે. પછી તમે જે આ પાનનો ગલ્લો ચલાવો છો તો તમે બંને ભાઈઓ સાથે ચલાવો છો કે એ ભાઈનો બિઝનેસ અલગ છે નહીં તમારા? એ ભાઈની એ દુકાન છે એને અમારી ઘરે જ છે અને કરિયાણું ને બધું છે. ઓલરાઉન્ડ બધું માલ રાખે ઘરે જ. દુકાન બેયની સમજી અલગ ગયો. અલગ છે. બરાબર છે. દુકાન અલગ છે, એટલે ધંધો પણ બધું અલગ છે. અલગ ભાઈ બધે જો અમારે ત્રણેય ભાઈઓ છે ને
એના ધંધા ત્રણેયના અલગ અલગ છે, ત્રણેયના વ્યવહાર અલગ અલગ છે. હવ રીતે હવ રૂપે હવ રહે છે એમ. વાહ, હા બરોબર છે, એ રીતે છે. સમજાઈ ગયું. બરાબર છે. હમ. પણ પેલા કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમે કેટલું ભણ્યા છો, કેટલું? 10 પાસ છે. એટલે 10 સુધીનો અભ્યાસ કર્યો છે. હમ. બરાબર છે. તમે ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માંગણી કરે, ત્યાં સુધી હા કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને હા અત્યારે હા આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો હા આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા અને તમે ગોસ્વામી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ આવશે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? મારું કહેવાનું એમ છે કે જો ગોસ્વામીમાં થઈ જાય ને તો વધારો, નકર પછી આપણે ભાણા પડતું હાલે એમ. બરાબર છે. આપણે ભાણા પડતું હોવું જોઈએ ને. હમ. સમાજ તો જો સમાજમાં થાય તો અતિ સારું. બરાબર છે. પછી એમાં જે માર્ગી સમાજ છે, પછી રામાનંદી છે, બ્રાહ્મણ બરાબર છે, છે. એવું હોય તો હાલે, એવું વાંધો ન આવે આપણે. બરાબર છે. કોઈ પણ સાધુ તો સમાજ પછી છે. એમાં બધીમાં ભેગું થાય નહીં તો પછી આપણે ભાણા પડતું હોવું જોઈએ એમ. ટૂંકમાં કહેવાનું તમને એમ છે. હમ. આપણે બરાબર શું છે. છે, આપણે બાવાની દીકરા સમજી છે, ગયો. ભાણા પડતું હોય વાંધો ન આવે. સમજી ગયો. તમારે અપેક્ષા એવી છે કે ભાઈ કોઈ સાધુ સમાજ હોય, કોઈ બ્રાહ્મણ સમાજ હોય, આવા કોઈ હા સમાજ હોય તો તમને ચાલે, બરાબર ને? હા 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 એટલે કોઈ વાંધો નહીં. પછી તમારી ઉંમર 43 હોવાથી કોઈ એવું પાત્ર હોય કે એમને સંતાન હોય, દીકરો અથવા હા દીકરી, તો ચાલે ખરું? દીકરી હોય ને તો વાંધો ન આવે હિતેશભાઈ. દીકરા નહીં, દીકરીનું છે ને આપણે કરી શકીએ ને એમ જે એવું થાય એનો વાંધો નહીં આપણે. બરાબર છે. બરાબર. સમજી દીકરી ગયો. હોય તો તમારે કઈ વાંધો નહીં. દીકરી હોય તો રાજી ખુશી આપણે કઈ વાંધો જ નથી. હા છે. એક દીકરીની ભલે 2 દીકરી નાની હોય, આપણીનો કઈ વાંધો નથી. એ બરાબર તો છે. એક દીકરી હોય દાન થઈ જાય મોટું, આપણું પુણ્ય સારું કહેવાય એમ. હા બરાબર. અને કોઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકી અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. એટલે મારા મોટા ભાઈને આપો વાત કરું. હા, આપો. મહાદેવ મહાદેવ, બોલો. હિતેશભાઈ અમે તો યાદીમાં હતા. આથી ભાઈને મેં કીધું છે ને, હિતેશભાઈ ને વાત કરીને મેં કીધું હિતેશભાઈ વાત કરીને હિતેશભાઈ જે વિડીયો બનાવી લે. મેં કીધું તો શું છે કે જો ના 100%. હા ક્યાંક એડજસ્ટ થઈ જાય. હે ગમે એડજસ્ટ થઈ જાય ટૂંકમાં. હા ના થોડીક મહેનત કરી દેજો બરાબર. ના 100% મહેનત કરશો આપણે એમ ક્યાંક હા તમે એવું ગોતી આપશો, બરાબર છે? નકા બાપુ ને તમારી યાદ અમે છે 1.5 થી પોણી કલાક બેઠા હતા. બે એ અત્યારે હે? કાલે નોકરી ચાલુ હતી એની. હા. આરોગ્ય દવાખાનું છે ને આપણે અહીંયા હોસ્પિટલ સરકારી. એટલે આલિદ્રામાં? ના મેંદરડા હતા બાપુ. અચ્છા, બાપુ મેંદરડા. એટલે જ્યાં તમને ભેગા થયા છે. હા ત્યાં ફોન કરીને જ જોતો હું. મેં કીધું મને ચર્ચા થઈ ને તમારા વિડિયા ની બરોબર. પછી મેં હા. બાપુ ને વાત કરી. ઠીક. હા. મેં કીધું બાપુ તમારે જેવું કામ છે તો શું કરો? મને કહ્યું હિતેશભાઈ ને. મેં કીધું હિતેશભાઈ ધામેશા નામ આવે બરાબર. હા. હા મને કે મારા મિત્ર છે, પરમ મિત્ર. મને કે બાપુ એમાં કઈ ઘટે જ નહીં. મેં આ રીતની બાપુ આપણે તકલીફ છે. મને કે ના કામ 100% તમારું થઈ જાય કે. હાજી. ના, બરોબર છે. હા અને આ આપણે દેવળિયા પાર્ક છે ને બાજુમાં જ છે હિતેશભાઈ. કદાચ તમારે એમ. આવવાનું થાય રાજકોટ થી આ બાજુ. ના 100%. હા તો ત્યાં છે ને આપણે જુનાગઢ વાળો રોડ છે ને, આપણે હા જુનાગઢ. કાઠીના અમરાપુર વાળો. હાજી. કાઠી નામ હા રાખું. એ સીધે હું અહીંથી તારાડે કે નીકળવું હોય ને સીધે અહીંથી ત્યાંથી મેંદડાથી 20 કે 21 કિલોમીટર થાય. બરાબર. હમ. કોઈ વાંધો નહીં. આપણે કંઈક એ બાજુ આવીશ તો અચૂક તમને મળીશ, બરાબર? નહીં ને બધા ફેમિલી કુટુંબ બધા આવે ને. અહીં શું છે ભાઈએ વાત કરી ને હિતેશભાઈ, હાજી. આ જો એ રીતનું ત્રણેય ભાઈઓમાં અલગ છે. ભલે આમ સપોર્ટ કરીએ, અમે કામકાજમાં બધા સપોર્ટ કરીએ. હા બરાબર. માજીની ઉંમર થોડીક મોટી થઈ ગઈ, 80-85 વર્ષે માજી પૂગી ગયા. ઓહો. એટલે આમાં શું મારે છોકરીને મદદ કર્યા કરે, દીકરીઓને. પછી માથે અમરાપુર થી ભાઈના છોકરાઓને આવે ને એ પણ મદદ કરે કે કામકાજ હોય તો ભાઈને. બરાબર છે. અને બાકી બે ને અલગ અલગ છે. જે બ્લોક છે ને, 2 રૂમ, હોલ, કિચન, એનું અલગ, મારું અલગ. પછી અમરાપુર એ ભાઈ નું અલગ, બરાબર. અને જ્યાં આપણે તાલાડા બે ના જે બ્લોક છે ને, એ હેઠ ઉપર બે છે. એ બારોબાર થી સીડી છે. બે ભાઈ નું સંયુક્તમાં દસ્તાવેજ છે, મારું ને ઝીણકા ભાઈ નું બેન. અને ભાઈને છે ને 30-35 હજાર રૂપિયાની માસિક આવક છે.
અને દીકરીમાં કોઈ દુખી થાય એમ નથી ને ભાઈએ વાત કરી ને એ પ્રમાણે કોઈ જો અમારા સાધુ સમાજમાંથી હોય કે રામાનંદી છે, માર્ગી છે, બ્રાહ્મણ છે, બરાબર, અને પછીથી એના પછીનું કોઈનું ઓલું લાગે ને તો આપણે શું કે જે આપણા ઓલામાં લાગે ને કે આપણે જે જૂની કહેવતમાં છે ને કે પાણે પડતું એમ. હા તો બીજો પછી કઈ સમાજ હોય તો એ લાગે આ બધી ભેગું ન થાય તો 100%. અને કોઈ વાંધો નહીં, આપણે સારી અપેક્ષા રાખીએ અને કોઈનું સારું પાત્ર ગોત્યાથી. બરાબર. તમારું નામ શું છે? મારું નામ મહેશગીરી. અચ્છા, મહેશગીરી તમારું નામ છે ને? હા હા ના સરસ સરસ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે સારી અપેક્ષા રાખીએ અને કાંઈ માટે આપણે સરસ ઓડિયો મૂકશું અને જલ્દી વહેલી તકે થઈ જાય એવી આપણે આશા રાખીએ. આપણે બાયોડેટા બનાવેલો છે, ભાઈનો બાયોડેટા બનાવેલો છે? બાયોડેટા તો બનાવેલી કે ખબર નથી ને, છોકરાને કીધું બનાવી દે. હવે એક કામ કરો, તમારે બાયોડેટા બનાવવો નથી પણ હું તમને એમાં એક ડાયોગ્રામ નાખું છું, એ તમે છે ને મને ભરીને મોકલી દો એટલે હું છે ને અહીંયા તમને બાયોડેટા કોમ્પ્યુટરમાં બનાવી આપું. બરાબર છે? જો હું ડાયોગ્રામ નાખું છું એની અંદર ટૂંકો પરિચય, એની અંદર માનો કે નામ આવશે, પછી ઉંમર આવશે, જાતિ આવશે, પછી સરનામું, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર, પછી વિગતો, ઊંચાઈ છે, વજન છે, શિક્ષણ લાયકાત છે, આવું બધું છે ને થોડીક મેં વિગત તમારા નાખી છે એટલે એ ભરી અને મને મોકલી દો એટલે હું તમને બાયોડેટા તાત્કાલિક બનાવી આપું. બરાબર? હા ફોન કરવો નહીં પડે પાછું? કરું ફોન? નહીં, ફોન નહીં કરવો પડે, તમે એમાં ભરીને મને નાખી દેજો એટલે હું સમજી દઈશ. ભલે? હા તે બોલીને વાંધો. સારું. જી જી જી. હા ભલે ભલે. હાલો, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હા હાલો ભલે ભલે. હા ભલે ભલે. હા હાલો રામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.